ગુજરાતમાં ખ્યાતિકાંડ થયો, જેમાં અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખ્યાતિ હોસ્પિટલે સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા, જેમાં અનેક લોકોને મોતને પણ ભેટવું પડ્યું। હવે રાજ્યમાં ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ રોકવા માટે પીએમ જય યોજનાની નવી એસઓપી જાહેર કરાઈ છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવી એસઓપીની જાહેરાત કરી દીધી છે અને આ એસઓપીમાં કાર્ડિયોલોજી, કેન્સર અને નિયોનેટલ બાળકોની સારવાર સંદર્ભે નવા નિયમો બનાવવામાં આવ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। કાર્ડિયોલોજીની સેવા માટેની એસઓપીના નિયમો જોઈએ। સૌથી પહેલા કાર્ડિયોલોજીની સેવા માટે કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટર માટે માન્યતા પ્રાપ્ત ગણાશે। આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક તથા ફિઝિયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે। ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એટલે કે એન્જિયોપ્લાસ્ટી કરી શકાશે। આ સાથે હોસ્પિટલે એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની સીડી વિડીયોગ્રાફી અને પ્રિયોથના સમયે અપલોડ કરવાની રહેશે। એટલું જ નહીં, પરંતુ ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે। કેન્સર સારવારની જે એસઓપી છે તેના વિશે હવે જાણીએ। કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડિકલ એન્કોલોજિસ્ટ, સર્જિકલ એન્કોલોજિસ્ટ અને રેડિયેશન એન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસીમાં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે। ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે અને દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટીમાં સીબીસીટી ઇમેજ અને કેવીમાં જ લેવાનું ફરજિયાત કરવાનું આવ્યું છે। આ થેરાપી ક્યાં ક્યાં ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન બનાવવામાં આવી છે। કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે। મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિ માર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જેવા કે બ્રેકીથેરાપી જરૂરી હોય તેવા કિસ્સામાં જ હોસ્પિટલ પાસે બ્રેકીથેરાપીની સગવડ છે ત્યાં જ પીએમ જય અંતર્ગત સારવાર આપવાની રહેશે। બ્રેકીથેરાપી માટે હોસ્પિટલનું ટાઈઅપ ચલાવવામાં નહીં આવે અને રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનું રહેશે। હવે જોઈએ કે નિયોનેટલ કેર અંગેની સારવાર માટેની એસઓપી શું છે। નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઈસીયુમાં આપવામાં આવતી સારવાર અંગેની જુદી જુદી રજૂઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે। હવે તે જોઈએ તો એનઆઈસીયુ અને એસએનસીયુમાં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈને સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।